શરણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસ. પ્રશ્ન નંબર 343. શું શબ્દો મીઠા કે કડવા હોય છે? કેવા શબ્દો સાંભળવા જોઈએ? પ્રશ્ન છે. 342 પ્રશ્ન સુધી આપણી ચર્ચા થઈ છે. એ પ્રશ્ને એનો વિરામ મૂક્યો એ વખતેનો વિકલ્પ પણ આ હતો. એક તો ધરતીકંપ અને સુનામી થવાનું ખરું કારણ શું? જે દેશમાં જવાનું હતું ત્યાં બધા સુનામી ને ધરતીકંપ થાય એટલે એક અને બીજું એક કારણ એ હતું કે 142 ગાથા આત્મસિદ્ધિની છે. આ 342 છે. 42 ની અંદર પણ એટલે આ દેખતા તે પેલું આવે આત્મસિદ્ધિમાં જેમ લખ્યું છે ને કે તમે પોતે પોતાને 142 આઈ લવ મી, વન એટલે આઈ, 4 એટલે લવ અને મી એટલે ટુ, એમ ઈ. દરેક આત્મા કોઈ બીજાને નહીં, પોતે પોતાને જ તે પ્રેમ કરે. પોતાને પ્રેમ કરે એટલે પોતાના સ્વભાવની રુચિ રાખે, પરની રુચિ નથી છૂટે. આ પૂતગલથી સંબંધિત પ્રશ્ન છે. બધા પૂતગલની સ્વતંત્રતાને બતાવનારા પૂતગલની સ્વતંત્રતાને બતાવે છે કે પૂતગલ દ્રવ્ય જે છે એ સ્વતંત્ર છે, સ્વાધીન છે. તો કેવા શબ્દો સાંભળવા જોઈએ? અને પહેલી વાત એ છે કે શું શબ્દો મીઠા કે કડવા હોય છે? કે હા, આને ખરાબ શબ્દો કહેવાય કે કોઈ ગાળ આપી કે નિંદા કરી તો એને આપણે કહેવાય કે આ કડવા શબ્દ. અને કોઈએ પ્રશંસા કરી તો કે આ મીઠા શબ્દ. આ તો મીઠા કડવા આ એકા સ્વરૂપ થયું. અને એક છે કે એના સ્વભાવમાં મીઠાપણું ને કડવાપણું છુપાયેલું હોય છે શબ્દોની અંદર. એ વાતમાં આમાં સમજજો. એક વસ્તુ એ છે કે એક તો જીવની કલ્પના છે કે જે કલ્પનાથી એમ કીધું કે આ શબ્દો જે આણે કયા છે આ મીઠા છે, અને કોઈ એમ કહ્યું કે આ જે શબ્દો કયા છે એ કડવા છે. આ શબ્દો મીઠા છે ને કડવા છે, આ કલ્પના થઈ. નિંદાના શબ્દોને મીઠા કેવા અને નિંદાના શબ્દોને કડવા કેવા અને પ્રશંસાના શબ્દોને મીઠા કેવા, આ કલ્પના થઈ. પણ શબ્દ જે છે એમાં મીઠાપણું ને કડવાપણું હોય કે નહીં? શબ્દોમાં મીઠાપણું ને કડવાપણું હોય તો કે હોય. હવે આ વાતને સમજી લેજો. હોય, શબ્દોમાં મીઠાપણું ને કડવાપણું હોય તો એ આ બે પૂતગલ પરમાણુથી જે બંધ થાય છે એનું નામ સ્કંદ છે. સ્કંદનું બીજું નામ વર્ગણા છે. વર્ગણા 22 પ્રકારની છે. એમાં એક ભાષા વર્ગણા છે. અને ભાષા વર્ગણાના સ્કંદોનો જે ટકરાવ થતા તે શબ્દ ઉત્પન્ન થાય છે. આ ભાષા વર્ગણાના જે સ્કંદો એ અહીંયા અથડાય છે, ટકરાય છે, એમાં એ શબ્દો ઉત્પન્ન થાય છે. આનો ભાવ ખ્યાલમાં આવ્યો કે ભાષા વર્ગણાના સ્કંદોનો ટકરાવ થતા જે ધ્વનિ ઉત્પન્ન થઈ
તો ભાષા વર્ગના એ કયું દ્રવ્ય છે? પૂદગલ દ્રવ્ય છે. તો પૂદગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ નામના ગુણો છે કે ખાલી આપણે માનીએ છીએ? એમાં છે. તો રસ નામનો ગુણ હોય કે નહીં એ ભાષા વર્ગડામાં? તો રસ કોઈ મીઠો હોય કે કડવો હોય કે ખાટો હોય, કોઈ ને કોઈ પ્રકારનો એવો રસ હશે કે નહીં? તો જે શબ્દ છે એ શબ્દ પણ ખાટા મીઠા એવા હોય, સ્વભાવ છે એનો, કારણ કે પૂદગલ છે. અને પૂદગલમાં સ્પર્શ જેમ હોય, રસ પણ હોય, એટલે શબ્દો ક્યારેક કડક પણ હોય. કડક શબ્દોમાં કીધું, એ કડક શબ્દોમાં કીધું એ તો એક કલ્પના થઈ. અને વસ્તુ સ્વરૂપમાં એવું કડકપણું ને નરમપણું હોવું એ વસ્તુનો સ્વભાવ છે, કારણ કે પૂદગલ છે. એ પકડમાં નથી આવતું, આ જીવને પકડમાં નથી આવતું. આમાં એમાં વસ્તુ સ્વરૂપ એવું છે, આ સ્વભાવથી દેખો. દરેક વસ્તુને તમે વસ્તુ સ્વભાવથી દેખો તો પછી ક્યાંય વિરોધ નથી. કે દરેકે દરેક પૂદગલ છે એ પૂદગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય છે. અને ભાષા વર્ગના પણ એક પૂદગલ છે, તેથી એમાં સ્પર્શ પણ છે, રસ પણ છે, ગંધ પણ છે, વર્ણ પણ છે. એ કીધું ને સ્પર્શ, કારણ કે હવે જેમ કે કર્મ છે, આત્મા સાથે જે કર્મ બંધાય છે એમાં સ્પર્શ છે કે નહીં? કર્મો મીઠા હોય છે કે નહીં? હોય, કારણ કે એ પૂદગલ છે ને. એ કર્મો ને રંગ હોય કે નહીં? એ તો રંગની વાત નથી. એ જો આના કાળા કર્મ છે, નાના કાળો કર્મ કર્યા, કાળા કામ કર્યા છે, તો કાળા કામ કર્યા છે, કાળા ને ધોળા કામ જે છે એ તો કલ્પના છે. પણ વસ્તુ સ્વરૂપમાં જે એક કર્મમાં જે રંગ પડેલો છે એ તો પૂદગલ છે, તો રંગ તો હોય જ તે. એટલે કે એ પોતાને ઇન્દ્રિય જ્ઞાન વડે ન જણાય તો એ આપણા જ્ઞાનની વર્તમાનની અવસ્થા છે કે જેમાં નથી જણાતું, એવી અવસ્થા છે. પણ વસ્તુ સ્વરૂપ જે છે, વસ્તુ સ્વરૂપમાં તો છે. એ મને પણ જ્ઞાન નથી એનું. મને પણ એ વાતનું જ્ઞાન નથી કે કર્મ કેવા રંગના હોય ને કેવા મીઠા હોય કે કડવા હોય. પણ એક તો પાકી વાત છે કે પૂદગલ જે હોય એમાં સ્પર્શ, રસ, ગંધવણ હોય, અને કર્મ તે પૂદગલ છે, તેથી તેમાં સ્પર્શ, રસ, ગંધવણ છે. આ પરિભાષા. જેમ નિગોદિયા જીવ છે, નિગોદિયા જીવમાં જ્ઞાન હોય કે નહીં? અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન હોય, પણ અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન એ કેટલું જ્ઞાન હશે ખબર નથી. આપણે ખાલી આટલું બોલીએ છીએ કે અક્ષરના આનંદમાં ભાગનું જ્ઞાન, પણ અનંતમાં ભાગનું જ્ઞાન જે છે ને એ જ્ઞાનનું સ્વરૂપ ઓળખવું હોય તો એના માટે કેવળ જ્ઞાન જોઈએ. જેમ અનંતને જાણવા માટે પણ કેવળ જ્ઞાન જોઈએ, એમ અનંતમાં ભાગના જ્ઞાન માટે કેવળ જ્ઞાન જોઈએ. કારણ કે અનંતનું જ્ઞાન તો કેવળ જ્ઞાન છે, સૂક્ષ્મ બંને માટે, મોટું અને ઝીણું. એ કોઈ એમ કે હું બહુ ઝીણી વસ્તુને દેખી લઉં છું, ઝીણી વસ્તુને દેખી રહ્યો છે એનું જ્ઞાન ઝીણું છે એમ નહીં. એનું જ્ઞાન પણ એટલું સૂક્ષ્મ ને એટલું વિરાટ જ્ઞાન છે કે ઝીણી વસ્તુને પણ દેખી લે છે. એટલે જે સુઈની અંદર દોરો પોરવી શકે છે, એટલે હવે એને બહુ ઓછું દેખાય છે. કારણ કે નાકું તો બિલકુલ નાનું હતું ને, નાકું નાનું હતું અને દેખાઈ ગયું, અને એમાં દોરો પોરવે એટલે એને ઓછું દેખાય છે હમણાંથી. એવું છે કે ના, એને બરાબર દેખાય છે એટલે તો નાકું દેખાણું. એને વધારે હજી બરાબર છે, આગ નબળી નથી પડી, એ નબળાઈ નથી એના કારણે તો આ નાકું દેખાય છે. તો અક્ષરનો અનંતનો ભાગ જેને જણાય છે એ કેવળ જ્ઞાન છે. એ કેવળ જ્ઞાન નાનું નથી, ઝીણું નથી. એ ઝીણાને પણ દેખે છે, એ જ્ઞાન વિરાટ છે. સ્વરૂપ એવું છે. જ્ઞાનનું જે સ્વરૂપ એવું છે કે એક પંડિતજી હમણાં કહેતા હતા, એક મહારાજ સાહેબ મહારાજ છે, એમને પ્રવચન આપ્યા છે. એમના પ્રવચનની આગળ લગાડે છે કડવે પ્રવચન, કડવા પ્રવચન. હવે વચન છે ને પાછા કડવા, એટલે એમ કહેતા હતા કે કડવા પ્રવચન આપીને કે એમને એવોર્ડ મળ્યો હમણાં. એટલે એટલી કેસેટો વેચાણી કે આ એ કડવું બોલીને એવોર્ડ લઈ ગયા, આપણે આટલું મીઠું બોલીએ છીએ તો એવોર્ડ નથી મળતો.
પ્રવચનની કેસેટ વાગે કડવા પ્રવચન આપી નહીં તે કડવા કડવા પ્રવચન આપીને એવોર્ડ મળે ને આ મીઠું પ્રવચન આપીને એવોર્ડ નથી મળતો. વાત એ છે કે પ્રવચનમાં કડવાપણું ને મીઠાપણું એનો ભાવ એમથી ગ્રહણ કરવાનો. કડવું ને મીઠાનો ભાવ એ નથી. એ તો આપણી કલ્પના છે કે આ કડવો બોલ્યા આ મીઠું બોલ્યા. ક્યાં કોણ બોલે છે એના ઉપર છે ને પછી. એટલે ભૂષણ પ્રકાશકમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પનાનું સ્વરૂપ સ્પષ્ટ કરતા તે બહુ સરસ વાત છે કે શબ્દો જે છે કડવા છે. એક સ્ત્રી છે એ સ્ત્રીને કોઈ પુરુષ એમ કે છે કે તે જમ્યું, તું શું કરે છો, તું ક્યાં જાય છે, તું કહીને બોલાવે તો ઝઘડો થાય. બે આવી રીતે કેમ વાત કરે છે, બરાબર ઠેકાણા છે ને. અને તમે કે અને ક્યારેક પતિ જો એમ કે તમે જમી લીધું તો એમ લાગે આ કઈ બાજુ દિવસ શું ગયો, આ શું કરી રહ્યા છો, તમે બરાબર છે ને, ઠેકાણે છે ને, રોજ તો તું કરતા હતા. એટલે કે શબ્દમાં પણ જો ત્યાંથી કોઈ તું કે તો અનિષ્ટ લાગે છે, પારકું. અને પતિ જો એમ તમે કે તો એ અનિષ્ટ લાગે છે કે આજે કઈ ઝઘડો થયો છે, કઈ બોલવાનું થયું, નારાજ છો, દુઃખી છો, તમે ઉપર કેવા આવી ગયા. એટલે શબ્દમાં કઈ નથી, એ શબ્દ પણ કોણ બોલે છે, કોને બોલે છે એ છે. એમાં જમાઈનો દાખલો આપ્યો છે. એ જે સાસરીમાં જાય છે જમાઈ, જયારે સાસરી પક્ષમાં છે એવી રીતે તાળીઓ ને આ તેને બધા લોકોએ ફટાણા ગાય છે. ફટાણા રાજસ્થાનમાં ફટાણા હોય છે, એ ફટાણા બહુ ગાય. ફટાણામાં એવું હોવું જોઈએ કે વરના માટે જ્યાં સાસરીમાં ગયો તો કઈ ને કઈ એવું બધું બોલે, ખરાબ ખરાબ એ બોલે, બધું ભેગું હોય. પણ કે એ જે ફટાણામાં જે શબ્દો છે એ શબ્દો બીજો કોઈ કહે તો એને અનિષ્ટ લાગે છે. અને સાસરીના પક્ષમાં જઈને જો વેલા બોલતા હોય તો મીઠા લાગે છે કે આજો ભલે બોલવા જો જે બોલે એમ. એટલે એક શબ્દ એના એ જ છે, પણ એ શબ્દ કોણ બોલે છે એના કારણે એને ઈષ્ટ અનિષ્ટની કલ્પના થઈ જાય છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થપાઈ જાય છે. શબ્દોમાં કઈ નથી, શબ્દ તો શબ્દ. શબ્દો મીઠા હોય છે કે કડવા હોય છે તો એનો જવાબ એ છે કે જે ઈષ્ટ અનિષ્ટ રૂપ લાગે છે શબ્દો, એને જે મીઠા ને કડવા કહે છે એ તો જીવની કલ્પના છે. એ સારા ખરાબ લાગે છે એટલા માટે મીઠા ને કડવા કયા છે, એ તો જીવની કલ્પના છે. લોકમાં જેમ કીધું ને કે આ બેલ મુજે માર, એનો અર્થ કે સામેથી આપણે મરવા તૈયાર છીએ કે આવી જા ભાઈ તું. એવી રીતે જયારે તમે એમ કીધું ને કે આણે મને આમ કહી દીધું એટલે મને બહુ ખોટું લાગ્યું, એવું કહી તો તમને ખોટું લાગ્યું, તમે દુઃખી થઈ ગયા. તમારે દુઃખી થવા માટે તમે તૈયાર જ હતા. તમે જેને કીધું તું મને આવું બોલ, મારે દુઃખી થવું છે, તમે પોતે જ એને પ્રાયોરિટી આપી કે તું બોલ ને મારે દુઃખી થવું છે, મારે સાંભળવું, તું બોલ. બાકી એ છે કે એ બારનું બારમાં છે, મારે દુઃખી નથી થવું, મારે મારી મસ્તીમાં મસ્ત રહેવું છે. એ શબ્દ તો શબ્દ છે, પણ શબ્દની પાછળ ભાવ શું છે, એ ભાવ છે. પણ ભાવની પાછળ, એ શબ્દોની પાછળના ભાવને આપણે ગ્રહણ કરી લઈએ છીએ ને. વિમાનની અંદર એર હોસ્ટેસ હોય એ આપણને પેલા વિમાન ઉપડે એના પેલા એમ કે આ વિમાનમાં આગળ 2 દ્વાર છે, પાછળ 2 દ્વાર છે, પછી વચ્ચે 2 દ્વાર છે.
ઉપર ગયા પછી જો એ દ્વાર ન ખુલે તો પછી હરિદ્વાર છે. હરિદ્વાર તો ઊંચું વાત કરી, બહુ સારી વાત કરી હરિદ્વારની, પણ એ શબ્દ સાંભળ્યો, શબ્દ સાંભળતા તેમ લાગે આવા બેસવા જેવું નથી. એ શબ્દના ભાવ ગ્રહણ કરીએ છીએ ને કે આ મરવાની વાત કરે છે. શબ્દ કયો છે એને ક્યાં જોઈએ છે આપણે? એનો ભાવ શું નીકળ્યો એ જોઈએ છે. છે તો 6 દ્વાર, પણ અત્યારે એક મળ્યો છે એટલે આપણે મળ્યામાંથી અંદર આવ્યા છે, બાકીની ખબર નથી, મળ્યા નથી. એટલા માટે આ જે શબ્દોની વાત છે ને, આજે જ્ઞાનીના શબ્દોની ચર્ચા થઈ કે જ્ઞાનીના જે વાક્યો છે, શબ્દો છે, એની પાછળના જે ભાવ છે ને, એ ભાવને સમજતા નથી અને એટલા માટે જીવ ડગલે પગલે ઠોકર ખાય છે. એ ભાવને નથી સમજતા. ગુરુદેવને પણ પ્રવચનમાં કહેતા ને, જોઈને ચાલતું, જોઈને ચાલતું, જોઈને નહીં ચાલીશ તો પડીશ તું. જોઈને ચાલ ને, નહીં જોઈને ચાલ તો તું પડીશ. તરત જ એને ઊંધું પકડ્યું. ગુરુદેવ કે ઊંધું પકડ્યું. તમે મને પડવાનું કેમ કીધું? તમે પડવાનું કીધું કેમ મને? આમ કીધું તો કે ભાઈ તું નીચે જોઈને ચાલ, નહીં જોઈને ચાલીશ તો પડીશ. તો કે મને તમે પડવાની જ વાત કરી, પડવાનું કીધું. એનો ઊંધો ભાવ ગ્રહણ કર્યો. અને આ ઊંધા ભાવ ગ્રહણ કરવાની આદત એની આજથી નથી. તીર્થંકર ભગવાનના સમોસરણમાં ઊંધા ભાવ ગ્રહણ કર્યા હતા. ક્યાંય તે ભગવાનને જેને ન છોડ્યા હોય એ પછી ગુરુને શું ભગવાનને ઊંધા ગ્રહણ કર્યા. આમ નહીં આમ છે, સારું તો પછી આમ થતો, હું હવે આમ ગ્રહણ કરીશ. એમ કીધું ને, હે જીવ ઉપર પદાર્થોની સેવા કરતા કરતા મરી કેમ ન ગયો આ ગુલામી કરતા કરતા? તું મરી કેમ ન ગયો? હવે મરી કેમ ન ગયો એમ કે તો પછી શું, હવે સુસાઇડ કરી લેવું જોઈએ? પછી ગુરુએ કહ્યું હતું કે આવું કરતા કરતા મરી કેમ ન ગયો? એનો ભાવ કયો હોય છે, કયા ભાવથી વાત કરી છે. અને ત્યાં પોતાનું ડાપણ ડોળે કે મારી ઉંમર આટલી થઈ ગઈ, આટલા વર્ષનો અનુભવ છે, હું કઈ ખોટો થોડો અર્થ ગ્રહણ કરું, એ બહુ મોટી ભ્રમણા છે. એટલે બધું જ આખો કોરી પાટી થઈને જે બેસે ને એને આ વાત સમજાય છે, એટલે સમજાય છે. અને મેં એવા લોકોને જોયા છે, તમને જોઈને આશ્ચર્ય થશે, જે કૃપાળદેવની સામે પણ ડાપણ ડોલનારા હતા. કૃપાળદેવનું આયુષ્ય માત્ર 33-34 વર્ષનું આયુષ્ય હતું અને લોકો મોટી ઉંમરના હતા, તો કેટલા એવું ડાપણ ડોળ્યું. આ તો ના આમને શું ખબર પડે, છોકરો છે. એટલા માટે જે જીવને જે પોતાની માન્યતાનો નશો એટલો સવાર થઈ ગયો હોય આખી જિંદગીનો, એટલા માટે થઈને જે સત્ય વસ્તુ મળતી હોય છે ને, જીવ એ નશામાં રહી જાય છે, વેડફાઈ જાય છે, ગુમાવી દે છે. ઘણા વખત એ પણ આ બધું ગુમાવી દે છે. અહીં જે પ્રાપ્ત થયું છે એ આ લઈ લઈએ, જેટલું બને છે એટલું સ્વાધ્યાય મળ્યો છે ને યોગ થયો છે. અર્થના ઊંધું ગ્રહણ થાય, ઊંધું જ ગ્રહણ થાય, કારણ કે પોતાના અંદર ઊંધાપણું પડેલું છે, વાણીમાં ઊંધાપણું છે. સમજાય પુણ્યના ઉદયમાં હોય તો મળે ને, પુણ્યના ઉદયમાં ન હોય તો ન મળે. એ તરત જ હવે સિદ્ધાંત જ્યાં ઘટિત કરવા જેવું હોય ત્યાં ઘટિત કરતા નથી, અને જ્યાં નથી ઘટિત કરવા જેવો ને ત્યાં પહેલા ઘટિત કર્યો અત્યારે. એટલે એના એક ક્રમ છે. જેવી રીતે આ વસ્તુને છોડવા માટેના ક્રમ છે ને, એમાં સિદ્ધાંતો માટે પણ ક્રમ છે. પેલા તમે અપ્રયોજનભૂત લેવા દેવા વગરનું હતું, એમાં તો ઉદય ઘટિત કર્યા નહીં.
તો એની આડ અંદરમાં જે ઉદયને અંદરમાં માનવાનો હોય તેમ છતાં પણ એ ભૂમિકામાં એવા પ્રકારના ભાવ આવ્યા વગર ન રહે. ઉદયથી જ થાય છે, ઉદયથી થાય છે, પણ એ ભૂમિકામાં કે હા આખો ભેદની ધારા રહે છે ને, એ ભેદ ધારા આ બહુ સમજવી જરૂર છે. એક જ સમયમાં આવી બે ધારા ચાલે. તમે એક સીડી બનાવવાનું તમને કીધું, તમે સીડી બનાવીને મને આપી દીધી. MP3 સીડી બનાવજો, DVD નહીં બનાવજો, સીડી બનાવી. પણ એ તો મારા પુણ્યમાં હતી તો મને મળી છે, એમાં તમારું કશું જ નથી એમાં. પણ એ વખતે સહજ રૂપે એ અંદરની ધારા એ જ વહેતી હોય ને બહારમાં એવો જ અહોભાવ કે ખરેખર તમે ધન્ય છો, તમે મારા માટે આટલું કામ કર્યું, તમારો ઘણો ઘણો આભાર. વાણીના અંદર આવા જ પ્રકારની એવા પ્રકારનો તે વિનય ભાવ આવો આવે જ છે, સહજ રૂપે આવો ભાવ આવે. આ વાત સમજવા જેવી કે સમ્યક દ્રષ્ટિને આવે છે પાછા આવા ભાવ. અને અંદરમાં એટલું જ જોર હોય છે કે બધું જેમ તેડીનું કાર્ય સહજ ઉપાદાનની યોગ્યતાથી થયું, એમ આ જે તમને આવું કહેવાય રહ્યું છે આમાં અત્યારે આની યોગ્યતા આવી જ છે, આની યોગ્યતા આવી છે. એવી રીતે ભાવ પણ આવા થાય છે અને એનાથી જુદો ચૈતન્ય છે એ સમયે વર્તે છે, આ બધાથી જુદો. એટલે જડતા ત્યાં નથી આવી જતી. આ બધી જ્ઞાનીની જે સ્થિતિ છે એ સ્થિતિને હા ઠીક છે, પણ એને અંદરથી આપણે લેવાનું છે. ખાલી હાથી કામ ન ચાલે. તમે પ્રયોગ તો ક્યારેક તો એનો પ્રયોગને અભ્યાસ તો કરીજો. અને આ ક્રિએટિવ છે ને એટલા માટે આ બધું થતું નથી. તમે કહો કે અમે આવી કોશિશ કરી પણ થતું નથી, કારણ કે બધું નકલી છે. અંદરથી જેને પરિણમ્યું છે એને સહજ રૂપે આવું થતું હોય. અંદરમાં માન્યતા હોય કે સહજ રૂપે ઉદય અનુસાર થાય છે, બારમાં વાણી એમ નીકળે ખરેખર તમારો ઘણો આભાર. આ જેને અંદરથી પામેલો છે એ જીવને સહજ આમ થાય. અને અજ્ઞાની કોશિશ કરે છે, કારણ કે નાટક કરવાની કોશિશ કરે છે કે અંદરથી તો એમ માનું કે ના મારા પોતાની યોગ્ય નથી મળ્યું, બાર તમારો ઘણો ઘણો આભાર. આવા પ્રેક્ટિસ અભ્યાસ આવો કરે છે. અભ્યાસ એનો હોતો જ નથી. અભ્યાસ તો અનુભૂતિનો હોય છે. અનુભૂતિ થતા સહજ આવા પ્રકારનો વ્યવહાર હોય છે. સહજ આવા પ્રકારનો વ્યવહાર હોય છે. ઉદય છે, ઉદય છે એ અંદરની માન્યતા છે. જેમ તમે અમુક આ ક્લાસ બંધ કરીને હમણાં ગ્રુપમાં બેઠા, પછી એમ થયું કે ધીરે ધીરે બધું ધીરે ધીરે બંધ જ કરશું. હવે તો કઈ કરે, આમાં પડવું જ નથી. હવે આપણી પોતાની સાધના કરીને કરશે. પણ તમારો આટલો રુચિનો ભાવ છે એટલે હજી એમ આમ લાગે ચલો 2 કલાક અહીં આવી જાય. તમારી આટલી રુચિ છે. રુચિ છે એ બહારનું બોલવાનું એવું છે કે રુચિ છે. અંદરમાં એ છે કે હજી પોતાના જેવા જ્યાં સુધી રાગના ઉદયો ચાલે છે ત્યાં સુધી આવા ભાવ હજી આવે છે. આ પોતાની પરિણતિની મલિનતાને બતાવે છે કે હજી આવા ભાવ હજી આવી જાય છે. આ મલિનતાને બતાવી રહ્યા છે. હજી હું આવો કાચો હજી શું પરિણતિની મલિનતા આવી છે કે હજી છે અહીંયા આવવાનું થાય છે. બીજાને એમ જ કે ખરેખર તમે ધન્ય છો, તમારી આવી રુચિ છે, ચોક્કસ તમે તો આવશું જ છે અહીંયા, તમારી રુચિ છે. પણ અંદરમાં એ છે કે આ રુચિ છે આવશું એટલે અનંતકાળ સુધી આવતો નહીં રહો. અરે આમાંથી ક્યાં નીકળી જાઓ. અને એવો ભેદ કરીને અભ્યાસ કરવા જાય તો અભ્યાસ ન થાય. એક એક કરીને છૂટો પાડીને કે બહારમાં આમ બોલવું છે અંદરમાં આમ માનવું છે એમ ન થાય. આ સહજ આ પ્રકારે કેવી રીતે પરિણામ શરૂઆત જ એવી છે. એટલા માટે જ્યાં ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા પર જોર છે,
એટલા માટે વિનયના પ્રકરણમાં કીધું કે વિનય એ જ ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવી છે. ત્યારે લાગે બધું કઠિન છે. આજે અમે વ્યવહાર કર્યો બધું કઠિન છે એમ લાગે છે, ત્યારે મહેસૂસ થાય એટલે પછી અંદરથી કરતું કરીએ. અંદરનું જ્યાં સુધીમાં બળ જોર અંદરનું ક્રિસ્ટલ ક્લિયર જ્યાં સુધી ન થયું હોય ત્યાં સુધી બારમાં નાટક ચાલે છે. એનો ખેદે ક્યાં વર્તે છે પાછું કે આ ખોટું થઈ રહ્યું છે એનો ખેદ નથી વરસતો. હું કેટલો મોટો માણસ છું જો આને અહંકારી કહ્યો. ભાઈ હું મોટો નથી, હું તો તમારા ચરણોની ધૂળ છું. આવું જ્યાં અંદરથી કહે ને હું મોટો નથી, હું તમારા ચરણોની ધૂળ છું, હું કઈ નથી કઈ. એ બહુ ખતરનાક વ્યક્તિ છે જે આવું કહે છે તમારા ચરણોની ધૂળ છું, કારણ કે એ પણ એક અહંકારનું જ રૂપ છે. નિરઅહંકારી વ્યક્તિ છે એ જો એમ નથી કહેતો કે હું કેટલો મોટો છું તો હું તમારા ચરણોની ધૂળ છું એમ નથી કહેતો. એ પોતાની મસ્તીમાં છે, એને ક્યાંય પરની પડી નથી. એ નિરઅહંકારીનો અર્થ જ કે એનું ક્યાંય બાર ઉપર જોર જ નથી, એ પોતાનામાં છે. હવે એને કોની સામે અહંકાર કરે, એને કોઈ બીજો દેખાતો જ નથી તો કોની સામે પોતાને મોટો બતાવે ને કોની સામે પોતાને નાનો બતાવે. હવે પર જ નથી એવો એનું નામ નિરઅહંકારી. આપણે માનીએ ખરેખર કેટલા વિનયવાન થઈ ગયા છે કે ગુરુને હાથ જોડીને પ્રણામ કરીએ, વંદના કરીએ. ખરેખર ખરેખર આવી વંદના મહાવીર ભગવાન નથી કરી. મહાવીર ભગવાન પાસે તો સૌથી વધારે ચાન્સ હતા, 23 તીર્થંકરો હતા. બાકી માટે તો હજી ઓછા હતા તીર્થંકરો માટે. મહાવીર ભગવાને 23 તીર્થંકરોને હાથ નહીં જોડ્યા અને તો એ પાછા નિરઅહંકારી અને વિનયવાન હતા. કારણ એ છે કે વિનયવાન નો અર્થ હાથ જોડે એ વિનયવાન નથી. હાથ જોડે એ વિનયવાન નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એ વસ્તુ સ્વરૂપને જેવું ત્યાં છે એવું અહીંયા સહજ રૂપે જાણે અને પોતાને એ વસ્તુ સ્વરૂપથી જુદો જાણે. આ વિનયવાન. યથાર્થ શબ્દોના યથાર્થ ભાવને ગ્રહણ કરે, ઊંધા અર્થને ગ્રહણ કરે તો એ પોતે બહુ મોટો અહંકારી છે. युद्ध करते वक्त क्या भाव रहते हैं? सही बात है, वो तो ऐसा ही है. अंदर से वो सुनने के लिए बैठे ना, आप आत्मा की बात सुनने बैठे कि मैं आत्मा ही हूँ. अभी आप और सुनते मैं आत्मा ही हूँ, मैं चैतन्य स्वभावी परमात्मा ही हूँ, मैं जानने देखने वाला ही हूँ. ये सब आप सुन रहे हैं. उस वक्त भी आप ऐसे ऐसे हिल रहे हैं, ऐसा ऐसा पैर कर रहे हैं. तो ऐसा जो आपने पैर के ऊपर पैर रखा तो थोड़ा थक गए थे. तो वो जो पैर के ऊपर पैर रखा, आप तो अभी सुन रहे थे ना मैं आत्मा हूँ, मैं आत्मा हूँ, मैं आत्मा हूँ. तो ये काम कैसे हो रहा है? आत्मा को तो ये फिर कुछ होना ही नहीं चाहिए. आत्मा है तो फिर ये क्यों कर रही है? मगर जब सुनते हैं कि मैं आत्मा ही हूँ, आत्मा ही हूँ, इस वक्त अंदर में जो है प्रतीति में शरीर में हूँ, इसलिए ऑटोमेटिक ऐसा हो जाता है. वो ऐसे ही वो युद्ध करने का बाहर का काम चलता है, मगर अंदर में ऐसा है कि मैं आत्मा ही हूँ. जैसे अज्ञानी को आत्मा का सुनते वक्त शरीर के अंदर प्रतीति में है, ऐसे ज्ञानी को शरीर का जो कार्य चलता है उस वक्त आत्मा की प्रतीति है कि मैं आत्मा ही हूँ. वो प्रतीति अंतर की है. નિશ્ચયની પ્રતીતિ હોય તો જ વ્યવહારની આવે તો આવે. ક્યારે વ્યવહાર સહજ રૂપે આવે. એ ગડબડ વ્યવહારમાં થાય છે ને, એ વ્યવહારમાં ગડબડ ક્યારે થાય છે? વ્યવહારમાં ગડબડ ક્યારે થાય છે? એટલે જ માયા થાય છે, કુટિલતા છે.
અંદરમાં જાણી જોઈને ખાલી એમ ગુરુનું પ્રવચન સાંભળે ને ગુરુ એમ બોલે તો ગુરુ હાજી બરાબર બરાબર હાજી એમ લાગે. આ ખરેખર સૌથી બેસ્ટ સ્ટુડન્ટ એ જ છે, પણ સૌથી બેસ્ટ એ નથી એનું એ પ્રૂવ કરે છે. જે બેસ્ટ છે એને તો હવે એમાં હાજી કહેવામાં રસ નથી, બરાબરમાં રસ નથી. એ અંદરમાં સ્પર્શતો હોય પોતાને, ક્યાં હાજી કહેવા બહાર જાય. જેવી ગુરુની વાણી નીકળે અંદરમાં એની સ્પર્શ ના કરે. આપણે માનીએ કેટલો વિનમ્રમાં વિનમ્ર આ શિષ્ય છે, જો મોટી ભ્રમણા થઈ જાય છે આના કારણે. કારણ કે અજ્ઞાનીઓને બહારનું દેખાય છે, એટલા માટે અજ્ઞાનીઓ એને વિનમ્ર કહે છે, વિનયવાન કહે છે. મોનિટર છે આ તો ક્લાસનો, એ એની અંતરની મસ્તીમાં છે. જે ખરો શિષ્ય છે એને કઈ નથી, જે એની સાથે સ્પર્શતો હોય. જેવી ત્યાં વાણી નીકળે એ વાણીને અંદરમાં સ્પર્શે, એવી સ્પર્શનામાં એવો ઊંડો ઉતર્યો કે બરાબર હાજી એ કહેવા માટે બાદ જતો નથી. એ સ્પર્શના અંદરમાં એક ક્ષણે ક્ષણે એની સ્પર્શના કરે છે. સ્પર્શના હોય તો ઉધાર આવે, નીકળે પણ નીકળે એ જ સાચો છે એવો એનો ભાવ નહીં સમજી લેવો. એ વાત નીકળે કે આહા આહલાદ સ્વરૂપ અનુભૂતિનો આનંદ એવી રીતે આવે છે, વાણી વ્યક્ત થઈ જાય. પણ એને નિયમ ન બાંધેલો હોય કે 1 મિનિટ થઈ ગઈ હવે આ બરાબર કહી દઉં, 1 મિનિટ થઈ ગઈ હાજી કહી દઉં. ઘણાનો નિયમ હોય છે વચ્ચે વચ્ચે કહેવાનું જ તે હાજી બરાબર બરાબર એમ કહેવાય. ઘણા વખત થઈ ગયા 3-4 મિનિટ થઈ ગયા, હજી હાજી કીધું નથી, એકવાર લાવો વાક્ય એન્ડ આવે એટલે હાજી કહી દઉં. એ વાક્યમાં કઈ ન હોય એવું, પણ તો પણ હાજી કઈ, કારણ કે ઘણા વખતે કીધું નતું. આ સહજતા જે છે, સહજતા સહજ છે. એ સહજ ભાવ છે, અંદરનો ભાવ છે. જ્યાં સહજતા નથી, નેચરલ લાઈફ, એનો અર્થ જ આ છે કે સહજ જાણવાળું પરિણમન જે થઈ રહ્યું છે એને અંદરમાં, એને જ તે અંતરમાં સાથે રાખીને, એટલે કે અંદરમાં કોતરીને જે જીવન જીવે છે ને એને આ વાત સમજાય છે. એ જીવની આ વાત છે. કુગુરુને ગમશે, અરે વાહ મારા પ્રવચનમાં વચ્ચે હાજી કરવા વાળા છે. સદગુરુ કે છે કે હાજી વાળા જે છે બધા આ લેવલમાં છે. ન કરે તો હવે એને હાજી કહેવાનું બંધ કરી દીધું એટલે એમ નહીં સમજવું કે પછી એ પાછું પામી ગયો. હજી પણ એ પામી ગયો તો એમ સમજવું જ નહીં. કારણ કે આ તો એ છે કે ક્યાં ક્યાં એવી રીતે સહજતા નથી હોતી અને મશીનની જેમ જે ક્રિયાઓ થાય છે. જેમ પ્રવચનમાં જવાની ક્રિયા એ કાયાની ક્રિયા છે, એ મશીનની જેમ છે કે 7 વાગે આવવાનું એટલે આવી ગયા. એવી રીતે આ વાણીની ક્રિયા પણ મશીનની જેમ થઈ જાય. હાજી એ મશીનની ક્રિયા થઈ ગઈ. અને ખાસ ક્યારેક એમ પણ હોય બીજા બાજુમાં 10-15 બેઠા હોય એને બતાવવું હોય જો હું બરાબર સાંભળું છું, હું સાસમાં તો બરાબર પુરાવું છું, મારું અહીંયા ધ્યાન છે. કે હાજી કોને સંભળાવવા માટેનું છે? ગુરુ તો પોતાની મસ્તીમાં મસ્ત છે, તો બાજુ વાળા છે એને સંભળાવે. જ્યાં બીજો કોઈ નથી અને સહજ જે અંદરથી ઉદ્ગાર નીકળે તો નીકળે, પણ આ શબ્દોનું સ્વરૂપ એવું છે. જ્ઞાની પાસે એક અંદરમાં એક કળા હોય છે, શબ્દો જે છે શબ્દોને ઓળખી લે છે.
અજ્ઞાની જે ભાષા વાપરે છે, ભાષાનો પ્રયોગ કરે છે, એની પાછળ જે ભાવ છે, ભાવને જ્ઞાની બહુ સારી રીતે ઓળખી લે છે. ભાવને બહુ સારી રીતે ઓળખી લે છે. મનુષ્ય વચ્ચે જે સંબંધ છે, એ સંબંધ જે સામાજિક જે સંબંધ જોડાયો છે, આ વાણીના કારણે તો જોડાયો. પશુઓમાં આવો વ્યવહાર કેમ નથી? કારણ કે એમાં આવો વાણીનો વ્યવહાર આવા પ્રકારે નથી જેવો મનુષ્ય. ત્યાં આપવું લેવું એવા કઈ વિકલ્પ નથી. ત્યાં એની શરીરની રચના એવી નથી કે કઈ આપે લે. ગાય, ભેંસ, ઘેટા, બકરા, અહીંયા શરીરની રચનામાં આ બધું. એટલે જે પ્રકારે સામાજિક સંરચના જે ગોઠવાય છે, એમાં વાણી મુખ્ય છે. બે વ્યક્તિ બાજુમાં બેઠી હોય વિમાનમાં, પણ બેની ભાષા જો તમને ન આવડતી હોય, બેને એકબીજાની ન આવડતી હોય, તો બંને વચ્ચે હજારો કિલોમીટરનું ડિસ્ટન્સ થઈ ગયું છે, ભલે બે બાજુમાં હોય તો પણ. કે ભાષાથી તો એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જોડાઈ જાય છે. જ્યાં ભાષા નથી આવડતી તો ત્યાં પછી ભાષાના ન આવડવાના કારણે બાજુમાં હોવા છતાં પણ દૂર છે. બે મૂંગા બેઠા છે. એટલે શબ્દોને તો ઓળખવા બહુ જરૂરી છે કે શબ્દોને ઓળખવા એટલે શબ્દોની પાછળના ભાવને ગ્રહણ કરવા. હજી આનો થોડો ખુલાસો કરશું. કેવા શબ્દો સાંભળવા જોઈએ અને કેવા ન સાંભળવા જોઈએ. શબ્દોનું સાંભળવું, ન સાંભળવું, કેવા સાંભળવા. નમો